સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 ગ્રાન્ટ હેઠળ 15મા નાણાપંચ યોજના અંતર્ગત રૂપિયા 313.17 લાખના સીસી રોડ, બ્લોક, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ વોલ, શમશાન છાપરી પ્રોટેક્શન વોલ, સ્ટ્રોમ વોટર ડ્રેનના કામોનું ખાતમુહૂર્ત તારીખ 1/9/2024ના રોજ વિનાયક બંગલો ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેર મંચ પરથી લોકોને સંબોધન કરતા કોન્ટ્રાક્ટરોને જાહેરમાં ટકોર કરી હતી કે જો કામમાં કચાશ રાખશો તો સીધા બ્લેકલિસ્ટમાં જશો. મારે માત્ર કામ જોઈએ છે. તમારી પાસેથી ટકાવારી માંગે તો મને જાણ કરજો. 2-3% આ લે, 3% આ લે, આવી ગીધ વૃત્તિ રાખી પ્રજાના નાણાંનો દુરુપયોગ થાય તે સારું ન કહેવાય. મને નગરપાલિકા અને વહીવટદાર, ચીફ ઓફિસર અને તેમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે. તમે આ કામને 100% ગુણવત્તાવાળું કરશો તેવી મારી અપેક્ષા પણ છે. શરૂઆત આપણે કરી છે, પરંતુ એના ગુણવત્તા, એનું ધ્યાન કોણ રાખશે? મોટા ભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના 100% જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે, મજબૂત થતું હોય છે. પરંતુ એની અંદરથી જો કોઈને કોઈ 2% આ લે, 3% આ લે, આવી જો ગીધ વૃત્તિ રાખે, એને ગીધ વૃત્તિ કહું છું, તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હોતો અને કામ પણ સારું નથી થતું હોતું. મને નગરપાલિકાના વહીવટદાર, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું 100% ગુણવત્તાવાળું કામ કરવાનું કરશો, આવી મારી અપેક્ષા પણ છે. અને કાર્યકર્તા અને આગેવાનો જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ, એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા કામ થવાના છે. એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું કામ થવાનું છે. તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો, કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે. આ કામ નગરપાલિકાનું છે, એ સૌનું, એ કોઈનું નહીં એવું નહીં, એ આપણું પોતાનું છે. એનો વહીવટ, એનો ઉપયોગ આપણે કરવાનો છે. એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે. એ ગટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે. એ પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવાનું છે. તો આ બાબતમાં પણ જરા સજાગતાપૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે. બીજું, કોન્ટ્રાક્ટર કોણ છે? એજન્સી કોણ છે ભાઈ? રાજ કોર્પોરેશન. કામ અહીંયા કર્યું છે નગરપાલિકામાં? અહીંયા આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સીવાળા પાસે, સીધો મારો કોન્ટેક્ટ. પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો. બંને બાબત, એ કામ એનું ગુણવત્તાવાળું પેલા થવું પડે. જાહેરમાં જ આવવા કોઈ મુશ્કેલી પડે તો બેઠો, કોઈ નહીં માગે. મને મારી ટીમ ઉપર ભરોસો છે, કોઈ કંઈ નહીં કરે અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં. પણ તમે જો કામ ના કરે, બીજે ક્યાંય નહીં કરી શકે. તો એક કામની આ ક્વોલિટી પણ થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ. આ કામ આટલેથી નથી અટકતું, હજુ પણ ઘણા કામ આપણે કરવાના છે. એક પાણી પુરવઠા માટે 20 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આજના કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, થરાદ મામલતદાર KH વાઘેલા, અર્જુનસિંહ વાઘેલા, રૂપસિંહભાઈ પટેલ, ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, કલાવતીબેન રાઠોડ સહિતના ભાજપના આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતું રહ્યું છે અને આ વખતે પણ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આમ તો ધર્મસ્થાનોની આર્થિક સદ્ધરતા વધતા અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં આતંકવાદી કે ભાગફોડિયા પ્રવૃત્તિ અને માનવ સર્જિત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોની વીમા કવચની સુરક્ષિત કરી દેવાયા છે. 12 સપ્ટેમ્બરથી શરૂ થતા ભાદરવી પૂનમના મેળામાં મૂળ અંબાજી ધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ આવી ઘટના બને તો યાત્રિકોને વીમાનો લાભ મળી શકશે. જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાની માતબર રકમનો વીમો ઉતરાવ્યો છે, જેનો પ્રીમિયમ મોટી રકમનું ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે અને આ વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવ્યો છે. અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અંબાજીથી 20 કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન આમ તો 21 દિવસનો સમયગાળો છે. આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે, અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત, તો એને આપણે આખું એનું આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરવી પૂનમના મેળા દરમિયાનનું 3 કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે. 20 કિલોમીટરના વિસ્તારમાં આપણે વીમા કવચ અંબાજીના 20 કિલોમીટરના પેરીફરીમાં અને 21 દિવસના સમયગાળામાં. એમને જે વીમો આપવાનો થાય છે કઈ રીતે નક્કી કરો? એ વીમો દરેક કોઈ યાત્રાળુનું આપણે નહીં ઈચ્છીએ કે એવી ઘટના ઘટે, પણ એવી કોઈ ઘટના ઘટે છે, એવી દુઃખદ ઘટના, તો આપણે એમની જે એના કુટુંબીજનો જે વીમાનો ક્લેમ કરવામાં આવે છે, આપણી જે સરકાર હસ્તકની કંપની છે એમાં જ આપણે વીમા ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તો એના ક્લેમ દ્વારા એની ઉંમરના આધારે કે જે એનું ભાવિક ભક્તનું જે એવું થાય છે મૃત્યુ વગેરે, તો એની ઉંમરના આધારે આપણે એ દ્વારા એનું આખું નક્કી થાય છે કે એને કેટલો એનું વીમા કવચ મળે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક નંદી પડ્યો હોવાનો થરાદની ફાયર ટીમને કોલ મળતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જીવના જોખમે કેનાલમાંથી નંદીનું રેસ્ક્યુ કર્યું હતું. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ વહેલી સવારે થરાદની મુખ્ય કેનાલ નાગલા પુલ નજીક આખલો ખાબકેલ છે તેવો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહા મુસીબતે ગૌરક્ષકોની મદદથી આખલાને કેનાલમાંથી જીવિત બહાર નીકાળીને ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થરાદની ફાયર ટીમ દ્વારા જીવના જોખમે અનેક વખત પશુઓને કેનાલમાંથી બચાવી લેવામાં આવતા હોય છે. બનાસકાંઠાના થરાદ ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીઓનો દર વર્ષે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા હિમોગ્લોબિન ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વખતે પણ ગતરોજ થરાદ મોડેલ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલની 200 જેટલી વિદ્યાર્થીઓનો બ્લડ ગ્રુપ ચેકઅપ અને CBC રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર હેતલબેન પંચાલ હતા અને આ કાર્યક્રમના દાતા રાજેશભાઈ જોશી નાનોલ હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ વસરામભાઈ કે પટેલ દ્વારા બાલિકાઓને પ્રથમ તો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ વસરામભાઈ પટેલ, વાસીમખાન પઠાણ, મંત્રી દિનેશભાઈ સુતાર, ખજાનચી દશરથભાઈ સોની, હેતલબેન પંચાલ, મયારામભાઈ જોશી, SV કિડ્સ, રાજેશભાઈ જોશી નાનોલ, ડોક્ટર રાહુલભાઈ સહિત લાયન્સ ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લાઈફ કેર લેબોરેટરીના શિવરામભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી તેમજ મહિલા અને બાળ વિભાગના રેખાબેન પરમાર તેમજ KGBVના વોર્ડન કમ હેડ ટીચર આશાબેન ચૌધરી, વર્ષાબેન વાઘેલા, આરતીબેન સહિત KGBVનો સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનોનું KGBVના સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજના લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી તરફથી બ્લડ ચેકઅપ અને હિમોગ્લોબિન HB ચેકઅપ માટેનો જે પ્રોગ્રામ છે એના પ્રથમ તો દાતા શ્રી રાજેશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આ કાર્યક્રમ માટે અનુદાન આપ્યું છે. વિશેષમાં અમારા સેક્રેટરી શ્રી દિનેશભાઈ સુથાર, ખજાનજી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ST ડેપોમાં બસ સ્ટેશનની પાછળના ભાગે ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોનો જથ્થો જોવા મળ્યો છે. દિયોદર ST ડેપોના કર્મચારીઓ દ્વારા
આ દારૂના નશાનું સેવન કરતા હોવાનું લોકમુખે ચર્ચા છે. ત્યારે દિયોદર એસટી ડેપો વિભાગના કર્મચારીઓ દ્વારા આ રીતે દારૂની સેવન કરી ખુલ્લી બોટલો એસટી ડેપોના કમ્પાઉન્ડમાં ફેંકેલી ખુલ્લા ઘાસના મેદાનમાં જોવા મળતા લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. દિયોદર એસટી વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે દિયોદર એસટી વિભાગના મેનેજર સહિત એસટી ડેપોના કર્મચારીઓ સામે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કોઈ એક્શન લેશે કે કેમ? સરકારી તંત્રના કર્મચારીઓ ગાંધીના ગુજરાતમાં દારૂનું સેવન કરી એસટી બસ હંકારશે તો મોટો અકસ્માત સર્જાશે. બસમાં બેઠેલા મુસાફરોને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? આવા અનેક સવાલો વચ્ચે આજે દિયોદર ડેપોનું વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે દિયોદર એસટી ડેપોના કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવતાનો વિડીયો પરથી પાલનપુર વિભાગ એસટી નિયામક અને અમદાવાદ એસટી નિયામક શું દિયોદર એસટી ડેપો સામે કોઈ પગલાં લેશે કે કેમ, જે હવે જોવાનું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી પસાર થતી માલસણ બ્રાન્ચ કેનાલમાં છેલ્લા કેટલાય સમયથી નાગલા ગામનું ખારા પાણી કેનાલમાં નાખવામાં આવે છે. જે પાણી દૂષિત, ગંદુ અને ખારું પાણી હોવાથી માલસણ બ્રાન્ચ કેનાલમાં નાખતા કેનાલની આજુબાજુમાં તમામ ખેડૂતોની ખેતીની જમીનમાં નુકસાન કરે છે અને આજુબાજુમાં વસવાટ કરતા ખેડૂતોને પીવાના પાણીની ડંકીઓમાં પણ ખારી થવા લાગી છે અને આ ખારાશવાળા પાણીના કારણે કેનાલને પણ હાનિ પહોંચી રહી છે. આ માલસણ બ્રાન્ચ કેનાલ અંદાજે 25 ગામોને ખેતી માટે પાણી પૂરું પાડે છે. વાવ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, ભારતભાઈ સોઢા સહિત યુવા મોરચા પ્રમુખ શિવરામભાઈ દેસાઈ સહિત વાવડી, માલસણ, રાવળા, ચાંદરવા, દીપાસરા, ખીમણા પાદર અનેક ગામોના ખેડૂતો સાથે મળી પ્રાંત કલેક્ટર ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં 11 વર્ષ જૂનું કોહવાયેલું ગંદુ દૂષિત પાણી કેનાલમાં ના નાખવામાં આવે તેમજ ગામોને જમીન ખારાશ અટકાવવા પ્રાંત કલેક્ટરને અપીલ કરી હતી. હું પટેલ ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ, વાવ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ. કાલે અમે ત્યાં જે નાગલાનું ખારું પાણી કેનાલમાં નાખવામાં આવે છે માલસણ બ્રાન્ચમાં, એને બંધ કરાવવા માટે ગયા હતા. ગેટ બંધ કર્યા, પાણી પણ બંધ કરાવ્યું હતું, પણ છતાં પણ અમે નીકળ્યા પછી ફરીથી ચાલુ થઈ ગયું હતું. એટલા માટે આજે અમે પ્રાંતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને તંત્રને સાથે લઈ અને સાહેબે અમને ખાતરી આપી છે કે આજે અમે 6 સુધીમાં પાણી બંધ કરાવી દઈશું. આટલું હું ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે મારી રજૂઆત હતી, તે રજૂઆત કરી અને આજે આવેદનપત્ર આપેલ છે. તરત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા ખેડૂત મિત્રો પણ પહોંચે ગમાના સાથે. મારું નામ પ્રકાશભાઈ હીરામભાઈ વ્યાસ, ભારતીય જનતા પાર્ટી વાવ તાલુકા મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે. છેલ્લા કેટલાક સમયથી વાવડી, માલસણ, રાવળા ત્યાંના આજુબાજુના 5 થી 10 ગામના ખેડૂતોની એક સમસ્યા હતી મોટી, કે નાગલા ગામનું જે ખારું અને દૂષિત પાણી નર્મદાની માલસણ બ્રાન્ચની અંદર ઠાલવવામાં આવી, એનો નિકાલ કરવા માટે જે વ્યવસ્થા ત્યાં ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જેનાથી અહીં વાવડી, રાવળા, માલસણ એના સિવાયના 4 થી 5 ગામોમાં આ પાણીનો જે તળ છે, તળમાં પાણી ઉતરવાથી ખારું પાણી થઈ રહ્યું હતું, તળ ખારા થઈ રહ્યા હતા. એટલે આ ગંભીર સમસ્યા હતી. આ સમસ્યા બાબતે અમને ત્યાંના ખેડૂતોની રજૂઆત મળી, તો સંગઠનને સાથે રાખીને ગઈકાલે અમે ત્યાં સ્થળ નિરીક્ષણ પણ કરી આવ્યા હતા અને ગેટ પણ બંધ કરાવ્યો હતો. પરંતુ અમારા ગયા પછી ફરીથી એ ગેટ ચાલુ કરી અને પાણી નિકાલનું કામ ચાલુ રહેતા આજે વાવ થરાદ એસટીએમ સાહેબને રૂબરૂ મળી સંગઠન અને એ 5 ગામોના ખેડૂતોને સાથે રાખી અને સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં તાત્કાલિક આ પાણી બંધ કરવામાં આવે, નહીંતર આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છીએ. પરંતુ અમને અહીંયાથી સાહેબશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 2 દિવસમાં એનું જે કંઈ પણ હશે ત્યાં સ્થળ નિરીક્ષણ કરી અને જે પણ કંઈ કાયમી ઉકેલ, એનો કાયમી હલ નીકળતો હોય, કાયમી ઉકેલ આવતો હશે એવું ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પાંડવો વખતનું જૂનું અને પૌરાણિક વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ત્યાં શ્રાવણ માસ દરમિયાન વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી બનાસ નદી પસાર થતી હોવાના કારણે બનાસ નદીમાં પાણીના નીર ચાલતા હોવાથી હજારોની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટી આવે છે. ત્યારે આજે શ્રાવણ માસનો રવિવાર હોવાથી દૂર દૂર સુધીના ભાવિકોનું મહેરામણ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી બનાસ નદીમાં ચાલતા પ્રવાહમાં મોજ માણી પરત ઘરે ફર્યા હતા. શ્રાવણ માસ દરમિયાન વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકોનો વધુ ઘસારો હોવાથી મેળા જેવો માહોલ જોવા મળે છે. ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌથી પ્રિય મકાઈની દુકાનો જોવા મળે છે તેમજ અન્ય દુકાનો પણ જોવા મળે છે.
તેમજ બનાસ નદીના બેટમાં ઘોડાઓની લોકો સવારી કરી મોજ માણતા જોવા મળી રહ્યા છે. તેમજ બીજી તરફ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અમીરગઢ પીઆઈ એસ.કે. પરમારની સૂચના અન્વયે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વિશ્વેશ્વર મહાદેવની ભક્તિ અને પૂજા કરી લોકો ધન્યતા અનુભવે છે. પૌરાણિક પાંડવો સમયનું આ મંદિર અતિ પ્રાચીન અને ભવ્ય લીલોતરી કેદારનાથ પર્વતની બાજુમાં આવેલું વિશ્વેશ્વર મહાદેવ લોકો પૂજા ભક્તિ કરી અને અત્યંત ભક્તિમાં લીન બને છે. બનાસ નદીની અંદર પણ નવા નવો ઉમેરો થયો છે. લોકો સ્નાન કરી અને અહીંયા લોકો હરવા ફરવા માટે પ્રભુની ભક્તિ કરવા માટે આવે છે. અને પવિત્ર શ્રાવણ માસની અંદર બીલીપત્ર પુષ્પમ ફળ જળથી ભગવાન વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરી અને ધન્યતા અનુભવે છે. રવિવારના દિવસે અહીંયા પબ્લિક સારી પ્રમાણની અંદર આવે છે. સોમવારના દિવસે ભગવાન ભોળાનાથનો અભિષેક કરી અને છેલ્લા સોમવારને શ્રાવણ માસની પૂર્ણતા કરી અને લોકો ધન્યતા અનુભવે છે. બોલો વિશ્વેશ્વર મહાદેવ કી જય. સુરતમાં 10 લાખના લાંચ કેસમાં 1 વર્ષથી નાસ્તા ઉત્તરાયણ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ ડીકે ચોસલા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પીએસઆઈ ચોસલા વતી 2 વચેટિયા લાંચ લેતા પકડાયા હતા. ટ્રાવેલ્સ કંપનીના માલિક પાસે ગુનો દાખલ થવામાંથી બચવા માટે રૂપિયા 10 લાખની લાંચ માગી હતી, જેથી ટ્રાવેલ કંપનીના માલિકે એસીબીના ડાયરેક્ટરને ફરિયાદ કરી હતી. ગત સપ્ટેમ્બર 2023માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના 2 અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા. એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના 2 અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે. મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10 લાખની માગણી કરી અને સ્વીકારેલા. અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે. સર, આપણે જે આરોપી છે એના કેટલા પગાર ધોરણ છે અને હવે કઈ રીતે તપાસ કરાશે? હાલનો એમનો 54,000 રૂપિયા પગાર છે અને આગળ જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. હા, એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે. સૌરાષ્ટ્રની ભૂમિમાં મહાભારત અને રામાયણ સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો જોવા મળે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ નજીક ઓસમ નામનો ડુંગર આવેલો છે. લોકવાયકા મુજબ મહાભારતના સમયમાં પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર સમય વિતાવેલો હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ આ ડુંગર પર ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. વનસ્પતિના મૂળમાંથી શિવલિંગ પર પાણી પડતું હોવાથી આ મંદિરને ટપકેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે. ભીવકુંડ પણ અહીં જોવા મળે છે. વનવાસ દરમિયાન કુંતી માતાને તરસ લાગી હોવાથી પાણી માટે ભીમ અહીં ખાડો કરે છે અને કુંતી માતાને પાણી પીવડાવે છે. તે કુંડ આજના દિવસે પણ જોવા મળે છે. સાથોસાથ આ ડુંગર પર ઓસમ માત્રી માતાજીનું મંદિર પણ આવેલું છે. ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતાના દર્શન થઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ઓસમ પર્વત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી 120 કિલોમીટર, જામનગરથી 120 કિલોમીટર, પોરબંદરથી 120 કિલોમીટર, ધોરાજીથી 22 કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલું. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે. ટપક ટપક પડે. ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા
પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા. અત્રિ ઋષિએ તપ કરે છે. શીત તપભૂમિ ટપકેશ્વર મહાદેવ ઓટોમેટિક જડીબુટીના મૂળિયામાંથી ગાળીને આવે. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે છે. મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી. સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃ માતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃ માતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે. જય ટપકેશ્વર મહાદેવ. શ્રાવણ માસના અંતિમ રવિવારે લોકો ટપકેશ્વર મહાદેવના દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાથોસાથ વરસાદ બાદ ઓસમ ડુંગર 16 કલાએ ખીલી ઉઠ્યો છે. ચો તરફ હરિયાળી જોવા મળી રહી છે, જેને કારણે લોકો કુદરતના ખોળે મજા માણવા આવી પહોંચ્યા હતા. પહેલાથી જ બોલું ને, મારું નામ સોલંકી દીપાલી રાહુલભાઈ છે. અમે રાજકોટમાંથી આવીએ છીએ. પાટણ વાવમાં ઓસમ ડુંગર આવેલો છે. તે ખૂબ જ રમણીય સ્થળ કહેવાય. ત્યાં ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, ગોમુખ છે, ભીમની થાળી વગેરે ઓસમ ડુંગર ઉપર જોવા મળે છે. આ ખૂબ રમણીય અને આનંદમય સ્થળ છે. ત્યાં ફરવાલાયક સ્થળ સારામાં સારું કહેવાય તો છે ટ્રેકિંગ છે. પછી જોવા જઈએ તો અલગ અલગ ઝાડ પાંદડા વગેરે જોવા મળે છે, જેનાથી આમ નેચર વ્યૂ હોય તે સારો છે. અમે વિડીયોઝ જોઈ અને સાંભળીને આવ્યા હતા, તેનાથી પણ આમ ખૂબ રિયાલિટીમાં મજા આવે એવું છે. અહીંયા આવીને એકદમ નેચરલના મતલબ કેમ નેચરલની જગ્યાએ આવ્યા હોઈએ, કુદરતના ખોળામાં હોય એવી ખૂબ આનંદમય જગ્યા અને રમણીય જગ્યા લાગે છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.